विश्वं विष्णुर्वशटकारो भूतभव्य भवत्प्रभुः भूतगुद्बुद्बुद्भावो भूतात्मा बुद्भावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोक्षर एव च नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે શ્લોક તમે સાંભળ્યા એ વિષ્ણુ સહસ્ત્ર નામાવલીના શ્લોક છે। તો વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો મહિમા શું છે? ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો આપણે સત્યનારાયણ દેવની જે કથા કરીએ છીએ એ કથા અથવા વિષ્ણુ સહસ્ત્રના આધારે જો એમાં પાઠ કરતા હોઈએ છીએ તો આ કથા ખરા અર્થમાં 1000 દિવસ ચાલે। હા, કેવી રીતે? જ્યારે તમે ભગવાનના નામનું સ્મરણ કરી રહ્યા છો અને એ વખતે પહેલું જે નામ આવે છે વિશ્વમ વિષ્ણુર વશટકારો, તો વિશ્વમ જ્યારે નામ આવે છે તો વિશ્વની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને ભગવાનનું નામ વિશ્વમ કેવી રીતે પડ્યું એના પાછળની ગાથા છે। અને એ ગાથાના અંદરથી એ ગુણોને આત્મસાત કરવા માટે થઈને 1000 દિવસ સુધી અલગ અલગ નામોના આધારે એની ચર્ચા છે। અને એટલા માટે વિષ્ણુ સહસ્ત્ર પાઠનો જે મહિમા છે એ અલૌકિક છે। તો ખરા અર્થમાં આનો ઉલ્લેખ ક્યાં મળે છે? આમ તો પુરા પર્વના આધારે પદ્મ પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, કુર્મ પુરાણ છે, અન્ય પુરાણો છે। આમાં ભગવાન શ્રીમન નારાયણના 1000 નામોનો ઉલ્લેખ એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠના આધારે ઉલ્લેખ મળે જ છે। પણ જ્યારે યુધિષ્ઠિર મહારાજે ભીષ્મ પિતામહ જ્યારે બાણશૈયા પર સૂતા છે અને મહાભારતના અનુશાસન પર્વના આધારે જો દાન ધર્મ પ્રકરણ જેમાં છે એના અંદર જે ભગવાનની ચર્ચા થઈ છે એના અંદર આનો ઉલ્લેખ પ્રબળતાથી જોવા મળે છે કે ભીષ્મ પિતામહને દાદાને યુધિષ્ઠિર મહારાજ પૂછે છે કિમેકમ દેવતમ લોકે, આ પૃથ્વીમાં એવા કયા દેવ છે કે જેની આરાધના કરવી જોઈએ? કિમેકમ દેવતમ લોકે કિમ વાપ્યેકમ પરાયણમ સ્તુવંતઃ કિમ કર્મચંત માનવા શુભમ, કો ધર્મ સર્વધર્માણામ, ધર્મનું પાલન કરવું છે તો કયો ધર્મ પાલિત કરવો જોઈએ? કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમો મતઃ કિમ જપન મુચ્યતે જંતુર જન્મ સંસાર બંધનાત। આ જન્મ અને સંસારના બંધનમાંથી માયાના પ્રવાહમાંથી જો આપણે બચવું છે તો કોનું શરણ લેવું જોઈએ અને કેવી રીતે લેવું જોઈએ એના જવાબમાં ભીષ્મ પિતામહ જવાબ આપે છે સર્વ વેદેશુ યત પુણ્યમ સર્વ તીર્થેશુ યત ફલમ તત્ફલમ સમવાપ્નોતિ શ્રુત્વા દેવમ જનાર્દનમ। એટલે કે ભગવાનના જનાર્દન સ્વરૂપનું, ભગવાન શ્રીમન નારાયણના રૂપનું જ્યારે તમે આરાધન કરો છો ત્યારે કલયુગ કેવલ નામ આધારા, કલયુગમાં ઈશ્વરનું નામ જ આપણને બચાવી શકે છે, એ જ તારક નાવડી છે। અને એટલા માટે દરેક દેવતાઓનું સહસ્રનામના વલીનું રૂપ આપણને ઋષિઓએ આપ્યું છે। એમાં સૌથી પહેલું નામ છે વિશ્વમ વિષ્ણુર વશટકારો। એમાંથી વિષ્ણુ ભગવાનનું જે નામ છે એનો સીધો અર્થ થાય છે વ્યાપક। જન્મેજય અને વૈશંપાયન જ્યારે આ ચર્ચા કરી રહ્યા છે ત્યારે પણ આ જ ચર્ચા છે કે સર્વત્ર વ્યાપક છે, જેનો કોઈ જગ્યાએ અભાવ નથી, જે સર્વ જગ્યાએ વિદિત છે। ત્યાંથી ભગવાનનું આગળનું નામ જો વિચાર કરવા જઈએ તો એ નામ છે ઋષિકેશ। એનો અર્થ થાય છે ઇન્દ્રિયોના સ્વામી। અને આમ પણ જ્યારે ભગવાનને પુષ્પ આપવાનો વિચાર કરવામાં આવે છે તો ભગવાનને જે બીજું દિવ્ય પુષ્પ ગમે છે એ પુષ્પ પણ કયું છે? પુષ્પમ ઇન્દ્રિય નિગ્રહ, સર્વભૂત દયા પુષ્પમ ક્ષમા પુષ્પમ વિશેષત। પણ જે બીજું પુષ્પ છે એ ઇન્દ્રિય નિગ્રહ છે। અને એટલા માટે ભગવાને કુર્મ અવતાર લીધો છે અને કુર્મ અવતાર લઈને એ સમજાવે છે કે ઇન્દ્રિય નિગ્રહ કરવું જરૂરી છે। તમારા આજુબાજુમાં પાપ કર્મ થતું દેખાય છે અથવા તમે એના અંદર આલોડિત થાઓ છો, તમારા મનના કોણે ખૂણામાં જો એવો કોઈ પાપ કર્મ વિચારમાં આવે છે તો તમારે તમારી જાતને સંકેલી લેવી જોઈએ। અને એટલા માટે જ આ વિચાર પ્રબળતાથી વિષ્ણુ સહસ્ત્ર નામાવલીના આધારે આપણને સમજાય છે। ભગવાનનું એક અદ્ભુત નામ છે ભૂતાત્મા। તમામ પ્રાણી જીવોના અંદર જે ભૂત રૂપે એટલે પંચમહાભૂતો રૂપે જે તત્વો રહેલા છે એના આત્માના કેન્દ્રમાં કેવળ ભગવાન નારાયણ છે। ભૂતાત્મા ભૂત વાહન, અને એટલા માટે ભૂત વાહન છે। ક્રિયા રૂપે ભગવાન સતત આપણને ચલાવે છે। રસો વૈ વિષ્ણુ, દરેક પ્રકારના રસના અંદર વિષ્ણુ ભગવાન છે। તો શરીરના અંદર પણ રસો છે જ, જે રક્ત રૂપે વહી રહ્યા છે, જે મજ્જાને સાચવી રહ્યા છે, જે ધબકારા રૂપે ધબકી રહ્યા છે, જે પલકારા રૂપે પલકિત થઈ રહ્યા છે, જે શ્વાસ રૂપે આંદોલિત થઈ રહ્યા છે, આ પ્રત્યેક ક્રિયાઓ સ્વતઃ ચાલે છે। અને સ્વતઃ ચલાવનાર કોણ છે?
ભૂતાત્મા, જે ભૂતના આત્મા છે. પણ ભૂત કોણ? પંચમહાભૂત. કો ધર્મ સર્વ ધર્માણમ. તો એ ધર્મ સાચવનાર કોઈ હોય તો એ કેવળ અને કેવળ ભગવાન શ્રીમન નારાયણ છે. અને એટલા માટે વિષ્ણુ સહસ્રનો પાઠ કરવાથી મુક્તિ મળે છે, ભુક્તિ મળે છે, તમામ પ્રકારની માનસિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે, યથેચ્છ ઈચ્છાઓ પૂર્ણ થાય છે, પુણ્ય બળ મળે છે અને ખરા અર્થમાં જગતના પરિભૂત થઈને પરમાત્મ જગત સુધી પહોંચવાનો માર્ગ મળી જાય છે. એટલા માટે વિષ્ણુ સહસ્રના ફલશ્રુતિમાં જ્યારે વિચાર કરીએ તો પણ આપણને સ્પષ્ટતાથી એના અંદરથી સમજાય છે કે યસ્ય સ્મરણ માત્રેના જન્મ સંસાર બંધનાથ, જેના સ્મરણ માત્રથી જન્મના સંસારનો બંધનમાંથી તમને મુક્તિ મળી જાય છે. વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. આ ભીષ્મ પિતામહના શબ્દો છે. એટલા માટે એનું આરાધન નામ માત્રથી આપણે કરીએ છીએ. ભગવાનનું એક નામ છે અમાની. એનો સીધો અર્થ થાય છે કે જે માન અપમાનથી પરે છે. ભૃગુ મહારાજ જ્યારે ભગવાન શ્રીમન નારાયણની છાતી પર લાત મારે છે ત્યારે માન અપમાનની ચિંતા કર્યા વિના ભગવાન નારાયણ એમના પગને હાથમાં લઈને ચુંબન કરે છે અને કહે છે કે તમને વાગ્યું તો નથી ને? કેમ કે મારું શરીર વજ્રનું બનેલું છે અને આ તમારા પગ કોમળ છે. તો જે અમાની છે ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે. કહેવાનો અહીંયા તાત્પર્ય એ છે કે વિષ્ણુ સહસ્રના અંદર છુપાયેલા જે રહસ્યો છે એ એક એક નામમાં જ્યારે તમે એનો વિચાર કરો છો, ગુરુના સાનિધ્યમાં બેસીને એને સમજો છો, ત્યારે એ સ્વતઃ સમજાવવાની શરૂઆત થાય છે. અને એટલા માટે એના ફલશ્રુતિમાં મળે છે શું? સર્વ વેદેશુ યત પુણ્યમ સર્વ તીર્થેશુ યત ફલમ તત્ફલમ સમવાપ્નોતિ શ્રુત્વા દેવમ જનાર્દનમ. જે વેદોએ કહેલું જે પુણ્ય છે એ સર્વ વેદેશુ યત પુણ્યમ સર્વ તીર્થેશુ યત ફલમ, જે તમામ તીર્થોના પરિપ્રક્રમાના અંતે અથવા તમે ત્યાં જઈને જે પૂજા વિધિ વિધાન કરો છો એના અંતે જે પુણ્ય ફળ મળે છે, શ્રુત્વા દેવમ જનાર્દનમ, એ કેવળ અને કેવળ વિષ્ણુ સહસ્રના પાઠના આધારે મળી જાય છે. એટલા માટે એની ગાથા મહાન છે. તમે અગ્નિના જોડે જાઓ તો તમે ચાહો કે ન ચાહો, તપિશના કારણે તમને અગ્નિ મળવાની જ છે. તપના આધારે એના અગ્નિના દાહકતા તમને અનુભૂત થવાની જ છે. જળાશયના નજીક જાઓ તો તમે ઈચ્છો કે ના ઈચ્છો એના તરફથી આવતો ઠંડો પવન તમને ઠંડકતા આપવાનો જ છે. ખેતરના અંદર તમે દાણો સીધો નાખો કે ઊંધો નાખો એ ઉગવાનો જ છે. એમ જાણતા અજાણતા, ભાવથી કભાવથી, મનથી અથવા વાણીથી અથવા કેવલ શ્રવણ માત્રથી આ નામ સ્મરણનો આધાર લેશો તો ભક્તિનો છોડ મોટો થવાનો જ છે અને એના થકી જીવન ઉદ્ધરિત થવાનું જ છે. આશા કરું છું ભગવાન શ્રીમન નારાયણના વિષ્ણુ સહસ્રના પાઠ કરતા કરતા જીવાત્માનો ભાવ ભૂલી અને દેવત્વનો ભાવ ભૂલી અને પરમાત્મ તત્વ સુધી પહોંચી શકે અને ખરા અર્થમાં ભગવાનના સાનિધ્યને આપણે મેળવી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.